गुजरात के वडोदरा में कांग्रेस कमेटी द्वारा भाजपा के विरोध के खिलाफ आपत्ति जताते हुए म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया। हरणी बोट कांड के पीड़ितों को अब तक न्याय नहीं मिला है। इसी बीच भाजपा के कार्यकर्ताओं द्वारा कांग्रेस ऑफिस पर राहुल गांधी के बयान का विरोध किया गया था, जिस पर वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, विपक्ष नेता अमीर रावत, चंद्रकांत श्रीवास्तव और हरणी दुर्घटना के पीड़ितों के साथ विरोध प्रदर्शन करते हुए भाजपा कार्यकर्ताओं पर एफआईआर दाखिल करने की मांग की गई है। જે રીતના હરણી બોટકાંડમાં આજ દિન સુધી કોઈ અધિકારીઓ પર ફરિયાદ નથી, ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યા છે એવી ટિપ્પણી કોર્ટે કરી। કોર્ટે જ્યારે રાજ્ય સરકારને આપેલો રિપોર્ટ ભગાવી દીધો છે ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળે, જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર થાય એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે। અને સાથે જ્યારે બી કોંગ્રેસ પક્ષ કોઈ આંદોલન કરવાની હોય કાં તો કોઈ ભાજપના મોટા નેતા વડોદરામાં આવવાના હોય તો કોંગ્રેસના મોટા લીડર્સની અટકાયત થાય છે। પણ ક્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો જ્યારે કોંગ્રેસ ઓફિસ ખાતે દેખાવો કરવા આવ્યા તો પોલીસે મુખ પ્રેક્ષક બનીને જોતી રહી, જેથી ભાજપના ઈશારે કામ કરતી હોય। આજે એ બાબતે વિરોધ કરીને મેમોરેન્ડમ આપવા આવ્યા છે। હરણી બોટકાંડના જે પરિવાર છે, પીડિત પરિવાર, આજે આ બનાવને લગભગ 6 મહિના પૂરા થવા આવશે ત્યાં સુધી ચલો હાઈકોર્ટમાં તો મેટર ચાલી રહી છે અને હાઈકોર્ટે તો જે ઓર્ડર કર્યા છે એ બરાબર છે, પરંતુ આજે હરણી બોટકાંડના પીડિત પરિવારે 19/6 આ લોકોએ અહીંયા કમ્પ્લેન આપી છે અને એમની કમ્પ્લેન, એમની જે ફરિયાદ છે એમાં લખેલું છે કે જે કોટિયા પ્રોજેક્ટ છે એને જ્યારે પ્રપોઝલ આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટને અગાઉથી જ 1 વર્ષ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરેલો એવું લાગે છે। અને વડોદરા મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ ભૂતકાળમાં ટાઉન પ્લાનિંગ અધિકારી નોકરી કરી ગયેલા આ તમામ લોકો આ ષડયંત્રમાં સામેલ છે। તો આ જેટલા પણ અધિકારીઓના નામ સાથે અમને આપ્યું છે તે છતાં એમની ફરિયાદ લેવામાં આવી નથી। વાઇસ ચાન્સેલરને ત્યાં રજૂઆત કરવા ગયેલા યુનિવર્સિટીના નિર્દોષ વિદ્યાર્થીઓ જે અહીંયા ભણવા માટે આવ્યા છે એ 200 વિદ્યાર્થીઓ પર પોલીસ કેસ કરતા આ લોકોને શરમ નહીં। અને આ ભાજપના નેતાઓ જે બહાદુરી બતાવવા, જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું, અમે ત્યાં કોઈ હાજર નતા, ત્યારે બીજેપીના નેતાઓ આવીને ત્યાં સૂત્રોચ્ચાર કરી ગયા, ધમાલ કરી ગયા। જેવી ધમાલ અમદાવાદમાં કરી, પથ્થરમારો કર્યો, અહીંયા પણ પથ્થરમારો કરવાના હેતુથી આવ્યા હતા એવું મારું માનવું છે। જો કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું હોત તો અહીંયા પણ આ લોકો પથ્થરમારો કરતા। એક બાજુ વડોદરા શહેરમાં રથયાત્રા જેવો પવિત્ર તહેવાર છે, મોહરમ જેવો તહેવાર છે, ત્યારે ભાજપના નેતાઓ જ આ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ભાજપના નેતાઓ પર કેસ કરવાની જગ્યાએ એમને બાજુમાં ખુરશીમાં બેસાડે છે। વિડીયો કેમેરામાં જોવું છે, ન્યૂઝમાં જોવું છે, તો પોલીસની આવી બેવડી નીતિ નહીં ચાલે। પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે કાયદો બધા માટે સરખો હોય છે। જો કાયદો કોંગ્રેસે લાગે છે તો એ કાયદો ભાજપને પણ લાગે છે, તો ભાજપના નેતાઓ પર કેસ કેમ નહીં? અને હરણી બોટકાંડના જે પીડિત પરિવારે ફરિયાદ આપી તો તમે આરોપીઓની સામે ફરિયાદ કેમ નથી કરી? આ 2 પ્રશ્નના જવાબ લેવા અમે આવ્યા છે।